દર્શક મિત્રો, શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે તેને લઈને આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। આગામી 5 અને 6 તારીખે આ જે વાવાઝોડું બન્યું છે તેની દિશા કઈ તરફ હવે જવાની છે અને કઈ તરફ આ વાવાઝોડું ફંટાશે તેને લઈને પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। સાથે 5, 6 અને 7 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેને લઈને પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે દર્શક મિત્રો, આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। હજુ સુધી તમે અમારી આ ફેસબુક પેજને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ફોલો કરજો। તો દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરવામાં આવે તો જે અત્યારે અરબી સમુદ્રની અંદર આ જે વાવાઝોડું બન્યું છે તેનું નામ શક્તિ આપવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અત્યારે વાવાઝોડું છેક 3 થી 4 દિવસની અંદર ગુજરાત પાર કરીને અરબી સમુદ્રની અંદર પહોંચી ગયું છે અને અરબી સમુદ્રની અંદર તેને પવનો મળી રહ્યા છે અને અનુકૂળ પવનો આવતા તે વાવાઝોડું બન્યું અને હવે ધીરે ધીરે તે કઈ બાજુ જવાનું છે તેનો પણ આપણે ટ્રફ કઈ તરફ લંબાયેલો છે તેની પણ આપણે વાત કરીશું। તો દોસ્તો, સૌપ્રથમ આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતથી ઘણા કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર આપણને વાવાઝોડું જોવા મળ્યું છે અને તેની અસરો છે તે ગુજરાતને થવા લાગી છે, કારણ કે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે અને 30 થી 35 કિમી ઝડપે પવનો પણ અત્યારે ફૂંકાઈ રહ્યા છે। સૌપ્રથમ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ જે સિસ્ટમ બની છે કે જે વાવાઝોડું બન્યું છે તે ભારે અસર કરવાનું છે। આગામી કેટલાક દિવસ માટે દરિયાઈ કિનારા જે વિસ્તારો વસે છે તે વિસ્તારોને પણ સૂચના આપી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે જે દેવભૂમિ દ્વારકાનો દરિયો છે તે અત્યારે કરંટ દરિયાની અંદર જોવા મળી રહ્યો છે અને તેની અસરો છે તે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર થવાની છે। તેની આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે દ્વારકાના વિસ્તારો હોય સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, આ વિસ્તારો સુધી જે આખો પટ્ટો છે પટ્ટાની અંદર પણ આપણને ભારે પવન અને ભારે વરસાદ માહોલ જોવા મળી શકે છે, કારણ કે જે તેની સિસ્ટમની અસરો છે તે દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, જુનાગઢ, વેરાવળ આ વિસ્તારોની અંદર આપણને વધારે જોવા મળી રહી છે। બાકી અમુક વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે, ક્યાંક હલકો પવન પણ ફૂંકાઈ શકે છે। અત્યારે જો વાત કરવામાં આવે તો કચ્છના જે વિસ્તારો છે કે જે દરિયાઈ કિનારે અડીને આવેલા વિસ્તારો હોય, લખપત હોય, નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, ખાવડા, આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે જે વાવાઝોડાના પરિબળો છે, જે સિસ્ટમના અવશેષો છે તેને કારણે પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। અત્યારે કચ્છના દરિયાની અંદર ક્યાંક કરંટ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને ગામડાઓને પણ સાવચેત કરવામાં આવ્યા હોય તેવા પણ અત્યારે અહેવાલ મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે રીતે આપણે જોયું કે દરિયાઈ કિનારે જે પણ વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર અસર જોવા મળવાની છે। બાકી મોરબી, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, જુનાગઢ સુધી અસર જોવા મળશે। બાકી ગોંડલ, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળી શકે છે। આ બાજુ વાત કરવામાં આવે તો ભાવનગરના વિસ્તારો હોય, અલંગના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા પડી શકે છે। આ બાજુ હવે આપણે વાત કરીશું કે જે દક્ષિણ ગુજરાત આપણું આવેલું છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની અસર છે તે આપણને વધારે જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો સુરતના વિસ્તારો હોય, વલસાડ, સેલવાસ, આહવા, નવાપુરા, વ્યારા, ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે। આગામી 2 દિવસ માટે ભારે વરસાદની પણ આગાહી આ વિસ્તારોની અંદર કરવામાં આવી શકે છે। અત્યારે તો વિન્ડી એવું બતાવી રહી છે કે આ વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાઈ શકે છે। આ બાજુ વાત કરવામાં આવે તો ભરૂચ હોય, રાજપીપળા, બરડોલી, વડોદરા, આમોદ, અલીરાજપુર આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે।
છે। આ બાજુ લુણાવાડા, ગોધરા, દાહોદ, બારડોલી, વડોદરા, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, હિંમતનગર આ વિસ્તારોની અંદર પણ ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। આ બાજુ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ઈડર હોય, હિંમતનગર હોય, મોડાસા, પ્રાંતિજ, માલપુર આ બધા જ વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી અત્યારે આપણે જોવા નથી મળી, પરંતુ જે રાજસ્થાનનો ભાગ છે ત્યાંથી પણ ક્યાંક વરસાદી માહોલ એ બાજુથી આવી શકે છે, એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ક્યાંક અસર જોવા મળશે। પાલનપુરના વિસ્તારો હોય, કારણ કે જે સિસ્ટમ બની છે તે નેપાળ તરફ જઈ રહી છે, પરંતુ જે રાજસ્થાન ઉપર તેના અવશેષો આવી રહ્યા છે તેને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે, એટલે કે ઓલરેડી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। બાકી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે।